ગોળ તો હજી ખોરાક ઝાડ નીચેની માટી. ઝાડ નીચેની માટી. અને મોટા ભાગે શું કહેવામાં આવે છે? વડ, પીપળો એવા મોટા ઝાડ કે જેની કેનોપી મોટી હોય એની નીચેની માટી. ખ્યાલ આવી ગયો? હું મારા ઘરે છે ને 52 કુંડા છે. મેં થોડું મેથી કોથમીર આવું બધું નાનું હતું, કારણ કે બહાર બધું બહુ દવાવાળું આવે એવું આપણે જાણીએ છીએ, એટલે થોડું થોડું અમે કરીએ. એની અંદર હું માટી લઈ જઉં છું અહીંથી, અને એની અંદર વર્મી કમ્પોસ્ટ ને એફઆઈએમ ને એવું બધું હું મારી રીતે એડ કરું. હું વર્મી કમ્પોસ્ટ ક્યાંથી લઈ આવ્યો? તલગાજડા ગૌશાળા છે ત્યાંથી લઈ આવ્યો. 200 કિલો એક વર્ષથી 200 કિલો લાવે. બરાબર? એવું ગમે એટલું ખેડવું પણ મને સારામાં સારો છોડનો રિસ્પોન્સ અને વિકાસ એમાંથી મળે ખબર છે? હું આંબલી નીચેથી જે માટી લઈ જાઉં ને એમાં કાંઈ ના નાખું, ખાલી એમ જ વાવું જ કરું. તમે વિચારો આંબલી